આવી ગયા તમે? ક્યાં ગઈ હતી સવારના પોરમાં? તું મોબાઈલ કરે રાખ ને. હવે જો કાલથી મોબાઈલ મૂકી દેજે અને મારી ભેગી આવવાનું છે. સીધ આવવાનું જ મારે. જો આજ યોગ ડે હતો અને હું સવારે યોગાસનમાં ગયો તો. નીચે શિબિર થવાની છે 1 મહિનાની અને તારા ને મારા બેયના ફોર્મ લેવો છું. આપણે કંઈ કરવું નથી હો. મારે આવવું જ નથી. લાવો એ ફોર્મ ઉફાડી નાખો. અરે યોગાસન ને પ્રાણાયામથી કેટલાય ફાયદા થાય. હું છે ને સવારે ઉઠું ને, ઉઠ્યા પછી 2 કલાક યોગાસન કરું છું, ખબર તમને? અને ફક્ત એક જ આસન કરું છું. એનાથી મને પુષ્કળ આરામ રહે છે. એટલે મારે બીજું કશું જ કરવું નથી. અને તમને ખબર છે ઓલી કાગડી આ યોગાસન કરતી હતી રોજ 2-3 કલાક. આ યોગ કરી અને ડૉક્ટરના ઘર ભર્યા એને વર તો યોગનું નામ લે ને તો રાડા રાડ કરવા માંડે છે. કા શું થયું એને? યોગથી કોઈ નુકસાન ન થાય કઈ? અરે ભાઈ એને થયું હતું. ઓલું ત્રિકોણાસન કરવા ગઈ હતી. આમ કરીને ઓ બાપરે, ત્રિકોણાસન કરવા ગઈ ને તે અહીં કમરમાં અને ડોકી બેય રહી ગઈ. તે અઠવાડિયે તો મસાજ વાળી બોલાવવા. પણ જે આવડે એ જ આસન કરાય. શરૂઆતમાં બહુ સહેલા આસન જ કરવાના હોય. તારી બેનપણી તારા જેવી છે, ગમે એમ અડબંગની જેમ કર્યા રાખતી, શું થાય પછી? અને મલાસન કર્યું હતું એને. મલાસનમાં બેહી ગઈ, આમ કરીને આમ બેહી ગઈ, પછી ઊભી જ ના થઈ શકે. ટીચરે નહોતું કીધું કે આમ ન કરાય કે મેળે કરવા માંડી હતી? અરે એની મેળે કરતી હતી. ઓનલાઈન સેશન કર્યા હતા એને ચાલુ. હા, તારી બેનપણી ખરી એટલે એ આવું બધું. અને ઓલી અર્ધમત્સ્યેન્દ્રાસન એવું કંઈક નામ હતું એનું. અર્ધમત્સ્યેન્દ્રાસન. એમાં તો હલવાઈ ગઈ હતી. કેવી ખબર છે? પગ આમ કરીને આમ કર્યો અને આમ કરવા ગઈ ને તો આ ભાગ આમ થઈ ગયો અને પગ આમ ને આમ. પછી 2 હાથે આમ કરીને આમ કર્યો ને ત્યારે પગ હરખો થયો એનો. બોલો, એવું થયું હતું. ઘીહોડાના માર્ગે જ ચડાવે. પણ સાંભળ, યોગ ટીચર કે ને એટલું જ કરાય, એનાથી વધારે કાંઈ ન કરાય. પવન મુક્તાસનમાં તો હાલત ખરાબ થઈ ગઈ. હા, એ તો હું ખબર પડી જ જાય ને પવન મુક્તાસનમાં હું કીધું. તો કોઈ બેભાન થઈ ગયું હતું? હવે એ તો હવારમાં કોઈ હતું નહીં ઘરમાં. અને સેતુ બંધાસનમાં તો આમ કરી અને આમ થઈ તો ગઈ, પછી કઈ હરખી રીતના પાછી નોર્મલ પોઝિશનમાં આવી જ ના હતી. એમાં અહીંયા કમરમાં કટાકા બોલી ગયા. બાપરે. તો ઓર્થોપેડિકને બતાવવું પડ્યું હતું. અને પછી ધનુરાસન કર્યું હતું. અને આ બધું મને ફોનમાં પાછી કહે. ધનુરાસનમાં છે ને આમ કરીને આમ પગ પકડી લીધા એને. પછી રાડા રાડ કરે. હો, તમે જુઓ ને તો પછી એનો વર બિચારો પગ મૂકી નથી શકતી. દોડ કરીને એનો વર આવ્યો અને પછી એને 2 હાથે એના હાથ છોડાયો ત્યારે માંડ હરખું થયું. હે કરવા માંડી. મેં કીધું આના કરતા ન કરતી હોય તો. પછી ભુજંગાસન કરવા ગઈ, આમ કરીને હોતી. આટલું થયું તોય? અરે એ તો એના અખતરા ચાલુ રાખે. સાંભળ, આ યોગ અને પ્રાણાયામ છે ને બહુ ઉત્તમ વસ્તુ છે. કાંઈ ખર્ચાળે નથી. એને યોગ્ય ટીચરની હાજરીમાં જેને યોગાસન આવડતા હોય એની સાથે કરાય અને યોગાચાર્ય જે જાણતો હોય ને એની હાજરીમાં કરાય. અને શરીરને નુકસાન થાય ને એવી કોઈ વસ્તુ નથી. પણ તમારે એ કી એટલું જ કરાય, તમારી જાતે ન કરવા માંડાય. અને આપણે જાશું ને તો એ કી એટલું જ કરવાનું છે. રોજ 1 કલાક જ કરવાનું છે. પણ આ બધું જ્ઞાન તમે મને કેમ આપો છો? મને તો ખબર છે એટલે તો હું કરતી જ નથી. પણ એ અણઘડ મારી કાગડી ફ્રેન્ડને કોણ સમજાવે? એણે તો 1 દિવસનું કરી ઓનલાઈન સેશન લીધું, એ બધું જોઈ લીધું. પછી એ કે હું તો બહુ હોશિયાર છું એટલે હું મારી જાતે જ કરીશ, હું કોઈના કંઈ શીખવું એમ નથી. પછી જાતે કરવા ગઈ, એમાં હલવાણી. અને એક આસન 1 કે 2 વખત કરાય, બરોબર? આણે તો એક આસન અડધી કલાક કરતી હતી. પછી શું થાય? પછી આટલું બધું કરવાનું ન હોય. રોજ જે શીખવું હોય ને એટલું જ કરાય. અને ફિઝિયોથેરાપિસ્ટને ઘરે બોલાવીને અને કમર હરખી કરાવે છે, ડોક હરખી કરાવે છે અને ઓર્થોપેડિકની એપોઇન્ટમેન્ટો લીધા. સાંભળ, એને કે યોગ અને પ્રાણાયામની શિબિરમાં આવે ને બધું હરખું થઈ જશે. એના કરતાં મારી જેમ કરાય. એક જ આસન રોજ ઉઠીને 2 કલાક. હા, એ તો ભૂલી ગયો. તું કયું આસન કે છે? તો તું કયું આસન સવારમાં 2 કલાક? અરે હું 2 કલાક કરું છું આસન. 2 કલાક. પણ કયું આસન તો કરસ? મોબાઈલ આસન કરતી હઈશ? સવાસન. હા, ગોઈતો બાપુ. હા, એ જ કરાય. રોજ ઉઠીને 2 કલાક સવાસન કરું છું.